નમસ્કાર દર્શક મિત્રો, મહાસપરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને આજે મહા ન્યૂઝના મહેમાન બન્યા છે અરવિંદભાઈ રૂપાલિયા. આ ચહેરો, આ નામ અજાણ્યું નથી. કચ્છની વાત હોય, કચ્છના જે છે ઉદ્યોગો, એના વેપારીઓને વાઇબ્રન્ટ કરવાની વાત હોય ત્યારે પણ અરવિંદભાઈ જે છે એ સક્રિય હોય. ત્યારબાદ રણોત્સવને કઈ રીતે જે છે એ વિશ્વના પ્રવાસીઓને ખેંચી લાવવા અને એમની સૂઝબૂઝથી કઈ રીતે જે છે અલગ અલગ નાના નાના વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે એ કચ્છમાં રણોત્સવને ધબકતું કરવા માટે પણ તેઓ પ્રયત્નશીલ છે. બેબાક, નીડર અને જેવું છે એવું પરખાવી દેવું એ એમના જીવનની તાસીર છે અને એટલે જ ઘણીવાર એ વિવાદનો પર્યાય પણ બન્યા છે. તો અરવિંદભાઈ જે છે ક્યારેક ચોટિયા પણ ભરે છે, ક્યારેક જે છે એ સારું કામ હોય તો એમને પીઠ પણ થાબડે છે. એનું એક ઉદાહરણ તમને કહું તો મૈપતસિંહ ચૌહાણ. આ નામ ગુજરાત અને સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ આપણા કચ્છી માળું ગુજરાતના માણસો જે છે એ મૈપતસિંહને જે છે ફોલો કરે છે. કચ્છમાંથી ઘણા લોકો જે છે ત્યાં એમના જે એક સરસ સ્કૂલ છે ત્યાં મેં હું વિડીયો જોતો હોઉં છું કે ત્યાં એ લોકો ડોનેટ પણ આપે છે આહિર સમાજને, અલગ અલગ સમાજમાંથી. તો સેવાની સુવાસ જે છે મૈપતસિંહની કચ્છ સુધી પણ પહોંચશે અને એના માટે માધ્યમ બનશે અરવિંદભાઈ. એટલે ઘણા બધા મુદ્દાને લઈને મારે અરવિંદભાઈ સાથે ચર્ચા કરવી છે.